હતો રાજા કે થઈ ગયો તું રાખ, કે જાગજે જીવડા તું જાગજે, કે હતો તું રાજા પણ થઈ ગયો રાખ. જે પોતાના સ્વરૂપની અંદર જાગી ગયા ને એ કોઈ દિવસ કોઈ માગણી નથી કરતા. અને બાકી તમામ જીવાતમાં જાઓ તો મંદિરે જાઓ, ગમે આ તીર્થયાત્રામાં જાઓ, પણ શા માટે જાય છે? કંઈક ને કંઈક માગણી માટે. પણ જે પોતાના સ્વરૂપની અંદર જાગી ગયા, સદગુરુના ચરણે જે જાગી ગયા, સદગુરુનું સાનિધ્ય જેને સાંપડ્યું, એ કોઈ દિવસ કઈ માગણી ન કરે અને સદાય અખંડ આનંદમાં પોતાનું જીવન વ્યતીત કરે છે. તેમાં કહે છે, તું ક્યાંનો રહેવાસી, ક્યાં આવ્યો રે? હતો રાજા તો થઈ ગયો તું રાખ, કે જાગજે જીવડા તું જાગજે. ઘણા જન્મોથી તું 84 માં ભણ્યો, પણ કે હવે મૂળ ઘર ગોતી ઠરી જાતો ઠામ, કે જાગજે જીવડા તું જાગજે. એ મહાપુરુષો કહી રહ્યા છે કે લક્ષ 84 માં ફરતો ફરતો જીવાતમાં એકવાર મનુષ્ય જન્મ એને પરમાત્મા આપે છે કે મારું ભજન કરી અને તું ફરીવાર આ 84 માં ન જા, એના માટે એને મનુષ્ય જન્મ આપે છે. આવું મહાપુરુષોનું કથન છે કે 84 લાખ યોનિમાં ભમતો ભમતો જીવ એકવાર આ મનુષ્ય જન્મના આવે છે અને હરિનું ભજન કરી પોતાના સ્વરૂપને જાણી ફરીવારે જન્મ અને મરણનો ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. મૂળ ઘર તો આપણું મૂળ ઘર કેવું? જે સદગુરુના બાળક બન્યા છે, સદગુરુના ચરણે ગયા છે, એને તો ખબર છે કે મારું મૂળ ઘર કેવું છે. એમ તેમાં કહે છે કે સંતો મૂળે માયા નહીં. જો મૂળે પહોંચો ને તો મૂળે અહીંયા માયા નથી. મૂળ કહેતા પોતાનું સ્વરૂપ, પોતાનું આત્મ સ્વરૂપ. આ નામ કોનું, શરીર કોનું, મકાન કોનું, ગામ કોનું, આ બધું કોનું? આવો વિચાર કરો. પણ કહેવા વાળો આ બધું મારું, પણ મારું કહેવા વાળો તો જુદો રહ્યો ને. એના ઉપર હરદમ આપણે લક્ષ સુરતા આપણે અહીંયા ઠેરાવવાની છે કે તન મન ધન અને શીશની કુરબાની કરતા જે શેષ જે છે દેવા વાળો રહ્યો, જે સદગુરુ મહારાજે જે શાન બતાવી, ત્યાં હરદમ આપણી સુરતા હોય. તો એ વિચાર કરો, એનું માપ કાઢો એ કેવડો છે. ધીમા રવિ સાહેબ કહે છે, કિતના હૈ લંબા સાહેબ, કિતના હૈ પહોળા, कितना है ब्रह्म अनुमाना, वही साहेब का हमें भेद बताओ, मिटी जावे हमारा अभिमाना. કે અમર પ્યાલો મારા સદગુરુએ પાયો. આ સુખ સાચું માન્યું તે અજ્ઞાનથી. આ તો આદિ વ્યાધિ ઉપાધિનું ઘર, કે જાગજે જીવડા તું જાગજે. તો આ તો જગત આખું ત્રિવિધિના તાપની અંદર બળી રહ્યું છે. તેમાં કહે છે, ખોઈ બેઠો રે બંદા ખાખમાં, માથે ત્રિવિધિના તાપ ઝરે, હીરો ખોમાં હાથથી, કે આવો અવસર પાછો નહીં મળે. આ અવસર કહેતા મનુષ્ય દે. કોઈ અવસર કીધો, કોઈ ટાણો કીધું છે કે મનખા જેવા ટાણા રે વાયડા તમને નહીં મળે, અને મનખો તારો નહીં આવે વારંવાર. મોંઘો મનુષ્ય દે ફરી ફરી નહીં મળે વારંવાર, કે ભાઈ તું ભજી લે કીર્તાર. પણ મારા વાલા, આ મનુષ્યનું તન તો મળ્યું છે, પણ માણસ તો બનવું પડે છે. માણસ જન્મતો નથી, પણ માણસ બનવું પડે છે. એનો દાખલો આપો, બે માણસ ઝઘડતા હોય તો ત્યારે આપણે એને કહેવું પડે છે, એટલે ભલા માણા માણા થાને, ભલા માણા કે માણા થાને શા માટે કહેવું પડે? કહેવું પડે છે ને, તો માણામાં જ નથી, કારણ કે એને માણસનો ગુણ નથી. એમ આપણે માણસ બનવું પડે છે. એમ આપણા સદગુરુ શ્રી લાલજી મહારાજ પણ કહે છે કે ભગવાન જન્મતા નથી, પણ થવાય છે. ભગવાન જન્મતા નથી, થવાય છે. ડોક્ટરો જન્મતા નથી, પણ થવાય છે. વકીલો જન્મતા નથી, પણ થવાય છે. એક ક્લાસની અંદર એક દ્રષ્ટાંત આપું છું. એક ક્લાસની અંદર 60 વિદ્યાર્થીઓ હોય. શિક્ષક એને ભણાવે.